નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય સમાજની અંદર આજે બોર્ડનું પેપર જે લેવાયેલું છે, આજે આપણે એનું સોલ્યુશન જોવાના છે. ચલો મિત્રો, તો શરૂઆત કરીએ વિભાગ એ થી. આપણે મિત્રો ધોરણ 10માં આ ફેબ્રુઆરી માર્ચ 2025નું બરાબર સમાજ વિજ્ઞાનનું પેપર. ચલો, એમાં પહેલો પ્રશ્ન છે જોડકા જોડો. તો મિત્રો પહેલું છે કીર્તિ તોરણ. તો મિત્રો કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? વડનગરની અંદર આવેલું છે. તો પહેલામાં એફ આવશે, વડનગર. બરાબર. જરી કામ માટે મિત્રો સુરત જાણીતું છે, બધાને ખ્યાલ જ છે, એટલે ડી આવશે. ચલો, ત્યાર પછી છે સ્તંભ લેખો. તો સ્તંભ લેખોમાં આવશે બ્રાહ્મી લિપિ એ. ચોથું છે એલિફન્ટા. તો એલિફન્ટાની અંદર આવશે બી, ધારાપુરી. બરાબર. અને પાંચમું છે ભારતીય સંગ્રહાલય. તો મિત્રો ક્યાં આવેલું છે? સી, કોલકાતાની અંદર આવેલું છે. ચલો, ત્યાર પછી ખરા ખોટામાં પહેલું છે કે ભાઈ અનામત જંગલમાં લાકડા વીણવા અને પશુ ચરણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે. તો મિત્રો ખરું છે વિધાન. સાતમું છે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય. તો એ પણ ખરું છે. આઠમું છે ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલમાં છે આવી હતી મિત્રો. તો એ આઠમું પણ ખરું છે. નવમું છે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકોને અનામત રાખવામાં આવે છે. તો મિત્રો વિધાન ખરું છે. 10મું છે કે 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધારે વૃદ્ધોની સંખ્યા અરુણાચલ પ્રદેશમાંથી. મિત્રો એક ખોટું છે. બરાબર. વૃદ્ધોની સૌથી ઓછી સંખ્યા અરુણાચલની અંદર હતી, એટલે વિધાન ખોટું છે. ચલો, ખાલી જગ્યામાં છે કૃષ્ણરાજ સાગર બહુહેતુ યોજના ખાલી જગ્યા નદી ઉપર આવેલી છે મિત્રો. તો કાવેરી. 12મું છે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ વુના નિયામક ખાલી જગ્યાએ રજૂ કરેલો હતો. તો મિત્રો 12માની અંદર આવશે બી, બ્યોડોરે. 13મું છે અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ 5 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકાર આપ્યા હતા. તો મિત્રો બી આવશે, જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ. ત્યાર પછી 14મું છે હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ. તો 14માં આવશે સૌથી ડાબી બાજુએ. 15મું છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. તો સૂર્ય છે મિત્રો. ચલો, 16મું ઓપ્શન છે નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે મિત્રો? તો ડી, પંચમઢી જૈવ આરક્ષિત. 17મું નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી? તો ઝીંગા એ રેશમનો પ્રકાર ન કહેવાય. 18મું છે કે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન. તો મિત્રો અમદાવાદની અંદર આવેલું છે. ચલો, ત્યાર પછી ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988 ક્યારે અમલમાં મૂકવામાં આવ્યા? તો મિત્રો અમલમાં મૂકવામાં આવ્યા છે 18 ફેબ્રુઆરી 1988ના રોજ. 18 ફેબ્રુઆરી 1988માં. 20મું છે દ્વિચક્રી વાહન ચલાવતા પહેરાતા હેલ્મેટનું મુખ્ય કાર્ય શું છે? મિત્રો હેલ્મેટ શું કામ પહેરવામાં આવે છે? માથા ઉપર આવેલા અથડામણનો આઘાત એનાની અસર ઓછી કરવા માટે. બરાબર. ચાલો, 21મો આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો. તો કમિશનનું નામ છે CAC. 22મું છે છોડને લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે? તો પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મારફતે કાર્બન એટલે કાર્બન ડાયોક્સાઇડ લે. 23મું છે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે? તો મિત્રો એને કહેવાશે ઉદારીકરણ. ઉદારીકરણ.
અને 24મું છે કે ભાઈ ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાને આરે છે? તો મિત્રો જળ બિલાડી. બરાબર, તો આ હતા હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.